નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ હે, કસા કાય. વેલકમ ટુ અવર ફર્સ્ટ ટ્રાવેલ વ્લોગ. સો અમે લોકો જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. નીકળને ભાઈ તારે ક્યાં આવવાનું બી જાણે આવી મોટી ટોપ આવ. સો અમે લોકો 4 જણા જઈ રહ્યા છીએ બેટ દ્વારકા અને અમારો ફર્સ્ટ ફાઇનલી આવી ગયો ટ્રાવેલ વ્લોગ છે. સો મજા કરાઈશું કે ત્યાં કેવું છે, શું છે, અમે તમને જણાઈશું. સો આ વ્લોગ પૂરેપૂરો જોજો અને કમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો. અને આમાં આના નાટકો ખાસ જોવા મળશે. સો ફાઇનલી અમે લોકો અત્યારે રાજકોટમાં છીએ અને વાગ્યા છે રાતના 12:30 અને હવે અમે લોકો અત્યારે ડિનર કરી રહ્યા છીએ. કેટલા કિલોમીટર થયું? ઓલમોસ્ટ 200-250. અને હજી કેટલું બાકી? બીજું એટલું બાકી છે હજુ. કેમ થશે હર્ષ? હવે હર્ષ ડ્રાઇવિંગ કરશે અને કિશન નહીં હું ચલાવીશ. ચલાવીશ? ઓકે, આપણે તો સુઈ જવાના છીએ હવે. जागो जागो बकरे शेर आया तो कर देगा टुकड़े हुई. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જામનગર થી આગળ. તમે જોઈ રહ્યા છો કે રિલાયન્સ નો જે મેઇન ગેટ જે છે એ ઇન્ડિયાનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. ગુડ મોર્નિંગ ગાઈસ. અમે લોકો પહોંચી ગયા છીએ ઓખા જેટી. હવે અહીંયાથી જઈશું બેટ દ્વારકા બોટમાં. અને એ પણ તરતા. જો કોઈ પણ લોકો બેટ દ્વારકા જવા માટે આવે પોતાનું વ્હીકલ લઈને યા કોઈ પણ રીતે, તો ઓખા જેટીની અંદર તમારે પોતાનું વ્હીકલ મૂકી દેવાનું રહેશે. કેમ કે બેટ દ્વારકા જવા માટે પાनी के बीच से जाना पड़ता है और वहाँ पे गाड़ियाँ नहीं जाती. vroom vroom. GTA ની જેમ ચીટ કોડ નાખી દેવાય એટલે ગાડી એ જાય. એ તો હમણાં હું જવા દઉં છું અંદર. બધા જ સુઈ ગયેલા હતા મજબૂત અને બધા થાકી ગયેલા છે. સૌથી વધારે કિશને ઊંઘ કરી છે. એ તો બધાને ખબર જ છે, બધાએ સ્ટોરીઓ જોઈ હતી. હા, મારી પાસે સ્ટોરી પડી છે, હવે મસ્ત બીચ So, છે. ચલો તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે ઓખા જેટી થી બેટ દ્વારકા. રિષભ બ્રો, હાય. હર્ષ કબરા, ઉન્નતિ પટેલ બિઝી છે પક્ષીઓને બિસ્કિટ ખવડાવવાની અંદર. તો જબરજસ્ત લોકેશન છે. પોતાની પ્રાઇવેટ બોટ લઈને જઈ રહ્યા છીએ અમે, બરાબર છે. અને પેલું કંઈક બોલિવૂડનું મૂવી આવે ને પાયરેટ્સ ઓફ કેરેબિયન. પાયરેટ્સ ઓફ એનું કેરેબિયન. જહાજ મળી ગયું છે મને રસ્તામાં, બરાબર છે. તો એના જહાજનો પીછો કરી રહ્યા છીએ અમે લોકો. તમને બતાવીએ, ત્યાં જઈને અમે પહોંચી જઈશું. સમુદ્રી લૂંટેરા એમના પાસે બહુ બધો ખજાનો ખજાનો કેમ કે જો આ બાજુ બરો ભાઈ આ બાજુ કેમ કે હવે સેટિંગ આવે એમ છે નહીં. માર્ચ મહિનો છે, ચૂંટણીના પૈસાની ગાડી ઊભી થાય તોય, યા તો ડ્રીમ 11માં 49 કરોડ આવે તોય, ગમે તે એક થાય ને તો મેળ થાય એમ છે જીવનમાં. મજા. અહીંયા બાળકો ઝૂલા ઝૂલેંગે. અહીંયા ચાલુ પડી ગયા છે નાના છોકરાઓ, બરાબર છે. બહુ મજબૂત મજા આવે એવી જગ્યા છે. સો આગળ બતાવીએ છીએ તમે. હજુ તો શરૂઆત છે, એન્ડિંગ આવશે ત્યાં સુધી તો તમને એટલી મજા આવી જશે કે ના પૂછો વાત. સો અનુરાગ ભાઈ છે કે જે આખી ટ્રીપને શૂટ કરશે, રાઈટ અનુરાગભાઈ? અને અહીંયા તમને દેખાય પેલા 3 ખબુરિયાઓ કે એકેને કશું આવડતું નહીં, સરખી સાયકલ ચલાવતા નહીં આવડતી અને બોટ લઈને બેઠા છે, ખોટી સેલ્ફીઓ પાડે છે અને ખબર નહીં શું કરવા માંગે છે. એકેના મોઢામાં ઠેકાણા છે, કોઈના મોઢામાં ઠેકાણા દેખાય તમને? એ છે નહીં. સો ક્લોથિંગ ચેન્જ કરીશું હવે, ક્લોથ. અને થોડું ટૂંકું ઇંગ્લિશ છે અમારું, માફ કરી દેજો તમને એના માટે. આવડતી છે ને નહીં નીકળી ગયા છો તમે બોટ. કોઈ દિવસ સાયકલ જોઈ ભાઈ તે? હે ભાઈ એ જોઈને આ બાટીઓ શું કરે? ક્યાં પાણીમાં ભરે ભાઈ? સ્ટોરી બનાવે છે. સો આગળ વોટર રાઈડ છે હવે બધી. શું સૈનિકો તૈયાર થઈ ગયા છે પાણીમાં જવા માટે, બરાબર? હવે જો પેલી તૈયાર થઈને બેઠી છે, પાણીથી બીક લાગતી હોય છે. क्यों?
ગયા છે બધા. હવે બધા લોકો ડિનર કરવા જઈ રહ્યા છે અને ઉન્નતિ પટેલ, હા એ લંચ ગુજરાતીમાં અમને ઇંગ્લિશ નહીં આવડતું, સો અમારા ભાઈ એડિટ કરી રહ્યા છે વિડીયોને અમારા. અને જો આ ભૂખડ ખાઈ રહ્યો છે. જમવાનું બહુ મજબૂત છે, બહુ સારી એવી વ્યવસ્થા છે અહીંયા ખાવા પીવાની, શું મોજ કરાય અહીંયા. તો તમારા જે ઇન્ફ્લુએન્સર ઉન્નતિ પટેલ જે બહુ મોટા હસ્તી છે, એક ઘોડાથી બીવે, તમે ખાલી જુઓ કેટલા દૂર ચાલે છે, તમે ખાલી જુઓ. ખરેખર ઉન્નતિ પટેલ ખરેખર ઘોડો જોડ દીધો છે. ઉન્નતિ પટેલ અહીંયા ટેન્ટ સાથે ફોટોગ્રાફી કરાવે છે, પણ ટેન્ટ હાથમાં રહેતો નથી, બહુ જ પવન છે. ટેન્ટ પકડીને બેઠી છે, તમે જોઈ રહ્યા છો. ઉન્નતિ હાઈ કરી દે તો. તો એક ટેન્ટ એનાથી પકડી રહ્યા તો નહીં, શું કેવું આપણે કહો. અને વર્ક વર્ક આપણે કામ બહુ છે જીવનમાં બ્રો, આપણે કામ બહુ છે જીવનમાં, બહુ એટલે અહીંયા કામ બધું કરવું પડે એમ છે. આપણે નવરા નથી. આ જો ફોટોગ્રાફી કરાવે છે, અને એક બીજા બ્રો છે ફોટોગ્રાફી કરી રહ્યા છે, અને પાછળ તમને દેખાય પેલો ભાટીઓ મારો ભાઈ રિષભ, અને અહીંયા ઉન્નતિને બધા ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. સો આગળ બહુ છે, અંદર જોતા રહેજો, મજા કરતા રહેજો. ત્યાં કંટાળો આવે ને તો ચા પીજો પછી જોજો, પણ જોજો ખરા. બાકી આખું તમારે જોવાનું છે એ પાકું છે. સો ગાઈસ, અમે સનસેટ માટે બહુ બધું ચાલીને આવ્યા હતા. સનસેટ જોઈ લીધો છે, વ્યૂ હતો એકદમ ગજબ હતો, અને બહુ મજા આવી. નથી શું કેવું, મજબૂત મજા આવી. અને તમને ખબર ને કે અમુક કામ જેને શૂટ થતું હોય ને એને જ કરે. હવે આવા લોકો કેમેરા લઈને નીકળે કેવા લાગે. અને આ ભાઈ તો રિયલ ફોટોગ્રાફર છે અમારા, પણ જુઓ કેમેરા સાથે સાથે એ નીચે જતો એવું લાગે છે. એને પેટ બહુ છે, બહાર આવી ગયું છે, હમણાં નક્કી થયું છે ભાઈ, ગોઠવાઈ ગયો છે. આવું બધું થવાનું. શું કેવું ભાઈ તમારું? સાવ સાચી વાત. તો ઠીક, તો નથી તારું રિષભ વિશે શું કેવું? પતી ગયેલી કેસેટ છે એવું કેવું છે? જેમ કે એમ જમવાની મોજ આવવાની છે. પાપડ, પરોઠા, સેવ ટામેટાનું સબ્જી, ખીચડી, કઢી, સલાડ, છાશ. બ્રો મજા મસ્ત ખીચડી છે. કેવું છે ભાઈ? મજા ને? મજબૂત. બધાથી છેલ્લે હું લઈને આવી છું, બધાની સેવા કરીને. બરાબર, મેવા મળે તો સારું. બધું જીવનમાં મજા જ છે ભાઈ. ગરમ છે બહુ. ગરમ ખાઓ. ये शाम मस्तानी मदहोश किए जा मुझे हेलो, गुड मॉर्निंग गाइस. सो मैं तो सबसे लेट उठा हूँ, और ये सालों तीनों के तीनों लोग मुझे छोड़ के चले गए नाश्ता करने के लिए. तो मैं भी जा रहा हूँ. अपने को थोड़ा बहुत बाबा हिंदी आ रहा है तो अपन बोल रहा है. ऐसा है तो नाश्ते में चाय और थेपला है, मजा करेंगे भाई. फिक्री में खोना जरूरी है. ગાઈઝ, હવે અહીંયા અમારા થોડા ઘણા કલાકો રહ્યા છે, 1-2 કલાક જમવાનું બાકી છે. અહીંયા જે અમારા ડ્રોન શૂટ વગેરે લેવાનું હતું અમે લઈ લીધું છે. સો હવે પાછા ટાઈમ થઈ ગયો છે જમવાનો. સો બધા જમવા માટે ભેગા થઈ ગયા છે. સો થોડા ટાઈમ પછી અમે આ જગ્યા છોડવાના છીએ અને જવાના છીએ દ્વારકા. તમને બધા જોડે મળાવી દઉં. સે હાય. હાય. સો આપણે લોકો ક્યાં જઈ રહ્યા છીએ હવે? દ્વારિકા. સો ગાઈઝ, હવે અમે બેટ દ્વારકાથી ધ ફન દ્વારકા જઈ રહ્યા છીએ, ધ ફન હોટલની અંદર. સો 7 કરોડની ગાડી મંગાવી છે સ્પેશિયલ જવા માટે. તમને બતાવું, તમને હશે 7 કરોડની ગાડી કેવી છે. તો લાગી ગયા છે બધા ગાડી પર, બરાબર દેખાય તમને બધા. બધી કેસેટો, ઉન્નતિ પટેલને જગ્યા નથી મળી, બહાર લબડીને જવાના છે. બહુ મજા આવવાની છે. આપણે ગાડી ચલાવવાની છે આ વાળી, બરાબર, એટલે મોજ પડવાની છે. ધ ફનમાં ભલે જવાનું છે, પણ જવાનું તો આમાં છે એ પાકું છે, બરાબર. તો મજા આવવાની છે. તમ તાર જોયા રાખજો આગળ. તો ગાડી ફૂલ પેક થઈ ગઈ છે, બરાબર ભાઈ. ગીલાનો છકડો છે મારા ભાઈનો,
બધા દેખાય ફૂલ ભરેલા છે પેસેન્જર, હવે કોઈની જગ્યા છે નહીં. ને ગાડી ક્યાં જાય ભાઈ? દ્વારકા જાય, દ્વારકાધીશ જય ઠાકરના ત્યાં. તો ભાઈબંધ છે આપણો કિલ્લાનો છોકરો પહોંચે દરિયા. ફાઇનલી અમે લોકો ફેરીની અંદર બેસીને જવાના છીએ દ્વારકા. હે બ્રો, કેવું? મજા મજામાં નથી પટેલ? કેમનું? મજા? લોકેશન ને નજીકના સમયમાં અહીંયાથી ગાડીઓ આવી શકશે કેમ કે બ્રિજ બની રહ્યો છે. બેટ દ્વારકા અને ઓખાની વચ્ચે ઓલમોસ્ટ 3 કિલોમીટરની આજુબાજુનો બ્રિજ હશે. તો આ બ્રેકિંગ ન્યૂઝ છે કે મારે તમને કહેવા હતા, મેં કહી દીધા. બહુ બધું પબ્લિક છે, ટુરિઝમ માટે ધ બેસ્ટ પ્લેસ છે અને એના બીચ કોઈ ફોરેનથી કમ નથી. એટલે આપણું ઇન્ડિયા, આપણું ગુજરાત, ઝૂલતો મિનારો પાણી અને આ ભાઈ છે ઝૂલતો મિનારો દેખાય છે એને, દેખાય તમને? 1.5 ફૂટ થાય. બરાબર છે. અને મોજ મસ્તીમાં અહીંયા મદનિયાની મસ્તી ચાલીને એક તમને બહુ મસ્ત વસ્તુ બતાવું. ઉન્નતિનો મેકઅપ ચોટ્યો તો અહીંયા. ધીરભાઈ કેમનું? મજા? સો ધ ફન દ્વારકા હોટલમાંથી અમે લોકો હવે નીકળી રહ્યા છીએ અને અહીંયા આ લોકોનો મેકઅપ જે હતો એ ચોંટી ગયો હતો કાચ ઉપર. સો હવે જઈશું અમે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ દ્વારકાથી અત્યારે જામનગર. અત્યારે લાખોટા લેક આવી ગયા છે. આયા હતા कुलदीप केडीभाई અને રાજદીપભાઈને મળવા. कुलदीप तो मिले नहीं लेकिन राजदीप यहाँ पे मिल गए मुझे पानी पीते हुए. बाबू કેમનું? મજા? બસ મજામાં. તમે જામનગર શું કે? જામનગર ઓલવેઝ જલસામાં. જલસામાં જામનગર. બધા જલસા. રાજદીપભાઈના રાજમાં જામનગર મજામાં. અને આ મને મળી ગઈ છે રસ્તામાં. ત્યાં પાણીની બોટલો વેચતી હતી રસ્તા ઉપર. હર્ષ ગજેરા પિક્ચર ફોટોગ્રાફી. જામનગર છીએ હવે, બસ નીકળે જ છીએ હવે ઓલમોસ્ટ. હવે શું તમને મળી દીધા? એક મદનિયું ખોવાયું છે અમારું. કોણ તમને ખબર છે કોને અમે મદનિયું અને 1.5 ફૂટીઓ કહીએ છીએ? એ ક્યાંક આગળ ફરે જ, હમણાં આવે એટલે બતાવું તમને. फाइनली मदनिया आता हुआ जिसकी हम बहुत देर से इंतजार कर रहे थे. देखो क्यों चाले जो है जो मारो भाई છે ऋषभ ઘૂસી જા લે ઓપારા. તો મદનિયું ગયું છે ગાડી આગળ અને ક્યાંક ડસ્ટબિનમાં થૂક્યું. બોલો પ્રાણીમાં એ કેટલી બુદ્ધિ જોયું. અને આપણે માણસો શું કેવું મારો ભાઈ? તો ગાઈસ અમે જામનગરના લાખોટા લેકમાં પહોંચી ગયા છે. બરાબર બાપુ? શું કેવું? શું છે આ લેકની હિસ્ટ્રી? શું છે? આપણે રણજી ટ્રોફી રમાય ને જે જામ રણજીતસિંહ એના નામ ઉપર આપણે જામનગરના લાખોટા લેક છે. બરાબર. અને આ જે બનાવ્યો છે એ કોના માટે બનાવ્યો હતો? એમના કોઈક રાણી છે એમના માટે બનાવેલો છે. તો જામનગરના રાજાએ એમની રાણી માટે તો કિશન આ લેક બનાવેલો. કિશન મારા માટે બનાવશે ટૂંક સમયમાં. ઈચ્છા છે 4 દિવાલનું ઘર બનાવવાની. આવડો મોટો મહેલ બનાવશે. અંદર એક કિચન હશે. નાના મોટું કિશન મારા માટે બનાવશે, લખી રાખજો. કેવામાં ક્યાં કશું જાય, બનાવીશું. ટેન્શન નહીં. તો જામનગરનો ઇતિહાસ પણ બહુ મોટો છે. બધા લોકો અંદર મ્યુઝિયમની અંદર જોવા ગયા છે. હું બહાર ઊભો વાંચતો હતો. આપણે ક્રિકેટ લવર્સ તો બધા જે હું છું, તમે છો, તમને કદાચ નહીં ખબર હોય કે જામનગરના રાજા જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે સ્ટમ્પની જગ્યાએ હીરા રાખતા હતા કે જે એમને આઉટ કરી શકે. એ બધા જ હીરા એના, પણ આજ સુધી એમને કોઈ આઉટ કરી શક્યું નહોતું એ સમયના જમાનાની અંદર. અને એરા 1896માં પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા ને જેમાં 154 રન એમણે બનાવ્યા હતા. અને ઇન્ડિયાના ફર્સ્ટ એવા એ હતા કે જે ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ રમ્યા હતા. એમણે 15 ટેસ્ટ રમ્યા હતા. એની અંદર 989 રન બનાવ્યા હતા. અને કાઉન્ટી મેચ સમથિંગ 300 સમથિંગ રમ્યા હતા. એમાં એમના ટોટલ 24,000+ રન હતા. તો બાપુ એ ક્રિકેટમાં બહુ આગળ હતા અને આ જામનગરના રાજા હતા. જામનગરના લોકો માટે એક ગર્વની વાત છે. તો બીજું કંઈક હશે તો હું તમને કહીશ, જોતા રહો. બીજું કહેવામાં કંઈક એવું હતું કે જેમ તમને કહેવાનું હું ભૂલી ગયો હતો. એના રાજાનું નામ જામનગરના રાજા રણજીતસિંહ વેબજી. તમને કદાચ નહીં ખબર હોય કે અત્યારે જે ઇન્ડિયાની અંદર રણજીત ટ્રોફી રમાય છે જેનું નામકરણ રણજીતસિંહ વેબજીના લીધે થયેલું છે. સો આપણે ઇન્ડિયામાં જે પણ અત્યારે રણજીત ટ્રોફી રમાય છે એમના હસ્તે રમાઈ હતી ફર્સ્ટ ટાઈમ. 1900 કઈ સાલ હતી હું જ ભૂલી ગયો.
1934માં હા 1934માં રણજી ટ્રોફી ફર્સ્ટ વખત રમાઈ હતી પણ એમના નામના લીધે એનું નામકરણ કરવામાં આવ્યું રણજીતસિંહ. ફાઇનલી અમે લોકો સારંગપુર જઈ રહ્યા છીએ દાદાના ધામે. જય હનુમાન દાદા. અરે યાર આ અવાજ શેનો છે? આ બે જ્યારથી ગાડીમાં બેઠા ને ત્યારના ઝઘડે છે. ત્યારના ઝઘડે છે બે. આ યુ નો ટોમ એન્ડ જેરી નું કાર્ટૂન આવતું હતું તાર રિયલ જોઈ લો ટોમ એન્ડ જેરી. અરે બસ કરો ગાડી તૂટી જશે છત ફાટી જશે. તો તું આને ઉપર બેઠ દે કિશન. ગ્રામ પંચાયત ચાલો. ગ્રામ પંચાયત મને બહાર જવાને. ખર્ચે જમને યાર ગાડી સ્પીડ કોની ઘટે. ના हनुमान ज्ञान गुण सागर कपीसति गुणों को उजागर हनुमान ज्ञान गुण सागर સહી સલામત રીતે પૂરી થઈ ગઈ છે. દ્વારકાના ઠાકરના દર્શન કરી જય દ્વારકાધીશ. દાદાનો કઈ? પ્રસાદ. જામનગર થઈને અત્યારે સાળંગપુર દાદાનો પ્રસાદ લીધો છે. દાદાના દર્શન કરીને હવે પાછા અમે અમદાવાદ નીકળી રહ્યા છીએ. તો તમે આ ફર્સ્ટ અમારો વ્લોગ હતો ટ્રાવેલ વ્લોગ, તો એની અંદર જણાવજો કે ક્યાં મિસ્ટેક છે, શું કરવા જેવું છે. જો આની અંદર સારો રિસ્પોન્સ રહેશે તો નેક્સ્ટ બ્લોગ આવતા રહેશે. કે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે, હવે જોઈએ તમારો સપોર્ટ ને તમારો પ્રેમ. છે આ બધા લોકો રિક્વેસ્ટ એની કરશે શાની મદનિયન જોડે રાખજો. તો તમે કહેશો એવું થશે કે આ ચારમાં કોને બદલવા કોને ના બદલવા. અને આપણા મદનભાઈ 1.5 ફૂટિયા રાખવો હોય તો આપણે રાખીશું. શું કેવું મદનભાઈ? ફૂંક મારી. 4 શબ્દોમાં શું કહેશો તમે? કઈ નહીં. કઈ નહીં. મજા આવી ગઈ. મજા આવી કોઈ મદનભાઈ? નહીં 4 શબ્દ તો થઈ ગયા. મજા આવી મદનભાઈ તમને? કોઈ તકલીફ? સૌથી હેરાન તમને વધારે કોણે કર્યા? હર્ષ ગજેરા કે ઉન્નતિ પટેલ? હર્ષ ગજેરા ઉર્ફે પિક્સલ લેબ. ઉર્ફે પિક્સલ. અને મેં તમે થોડું ફૂક મારી હું કોણ ભાઈ તમારો? ભાઈ ભાઈ ને ફૂંક મારી.